ચારેય વર્ણના લોકો રહેતા હતા. પણ એમાં પોતાના સ્નાન અને સંધ્યાવંદન કર્મથી ભ્રષ્ટ થયેલો, સંધ્યાવંદન છોડી દીધેલું અને વૈશ્યવૃત્તિમાં પોતાના મનને તત્પર રાખતો એક માણસ દેવરાજ કર્મથી ભ્રષ્ટ થયો. આ દુનિયામાં માણસ કોઈ જ્ઞાતિમાં જન્મ લેવાથી મહાન નથી થતો. આ સંસારમાં માણસ પોતાના કર્મથી મહાન બને છે. ઉચ્ચ કુળમાં જન્મ લેવાથી આપણે ઊંચા નથી બનતા. આ બ્રાહ્મણની કથા છે. પણ સૌથી વધારે વાત ગુરુજી એ કરી કે કિરાત નગરમાં જે બ્રાહ્મણ હતો એ દુર્બળ હતો. જે ગામનો બ્રાહ્મણ દુર્બળ હોય ત્યાં બીજા લોકોની વાત જ શું કરવી. તમે આ હેલોજન ગમે તેટલો મોટો લઈ આવો, પણ એને જે પ્રકાશિત કરવા વાળું જે પાવર સ્ટેશન છે એ જ બરાબર ન હોય તો શું થાય? શું કરો તમે? તમને જ્યાંથી પાવર મળે છે, જ્યાંથી તમને બળ મળે છે, એ તો સક્ષમ હોવું જોઈએ. એ તો સંપૂર્ણપણે તાકાતવાન હોવું જોઈએ. સૌથી મોટો દુર્ગુણ આ માણસનો એ હતો કે તેના ઉપર જે માણસો ભરોસો કરે એ માણસનો ભરોસો તોડી નાખતો હતો. સૌથી નબળો દુર્ગુણ હતો આ. અને આ સંસારમાં જેને તમારા ઉપર ભરોસો કર્યો હોય ને, તો એટલું યાદ રાખજો કે આ દુનિયામાં બે વ્યક્તિ ઉપર આમ તો જોવા જાવ તો એક ભગવાન ઉપર આપણને ભરોસો આવે, એમ કહીએ કે મને ભગવાનમાં ભરોસો ખરો, મને ઈશ્વરમાં ભરોસો ખરો. તો ભગવાનમાં ભરોસો ખરો તો આપણે એમ કહીએ કે આપણા ઉપર કોઈ વિશ્વાસ કરે તો સમજવું એ માણસ માટે આપણે ભગવાન બરાબર છીએ. આપણે ઈશ્વર બરાબર છે. બીજું, તમે જ્યારે કોઈનો ભરોસો તોડો છો ત્યારે એટલું યાદ રાખજો, તમે ભરોસો નથી તોડતા, એ માણસને તોડી રહ્યા છો. એ માણસ પોતે તૂટી રહ્યો છે. તો આનો સૌથી મોટો દુર્ગુણ હતો કે એના ઉપર ભરોસો કરનાર માણસને ઠગી લેતો હતો. કોઈ પણ માણસને ગમે તે બહાને મારીને પણ એની પાસેથી ધન પડાવી લેતો હતો. અને અનિત્યનું ધન આવે તમને અવળા માર્ગે લઈ ગયા વગર રહી નહીં કોઈ દિવસ. અનિત્યનું અનાજ ખવાઈ જાય તો આપણા વિચાર બગડી જાય છે. તો અનિત્યનું ધન આપણા ઘરમાં આવે તો આપણા આખા ઘરને બધું બગાડી નાખે. એક હાસ્યની વાતમાં એક કલાકાર હકાભા ગઢવી એક બહુ સરસ હાસ્ય સાથે એક વાત કરે છે કે એમને વારે વારે બધી કાર્યક્રમો તો હોય જ. ક્યારેક ગૌશાળાના લાભાર્થે હોય, ક્યારેક અન્નક્ષેત્રના લાભાર્થે હોય, ક્યારેક મંદિરના લાભાર્થે હોય, કોઈ પણ લાભાર્થે હોય. એમાં એક વાર કે મારે એક કૂતરાના લાભાર્થે ડાયરો આવ્યો. આ એમના શબ્દો છે, હું ખાલી તમને સાંભળ્યું એને મેં સાંભળ્યા એટલે હું તમને કહું ખાલી. તો એમણે કૂતરાના માટે થઈને લાભાર્થે એક કાર્યક્રમ કર્યો. એના પૈસાને એનો ચાર્જ લીધો
પછી 15-20 દાડા થયા તો બધા ઘરમાં સામે બોલે તો એકબીજાને આમ તમે જુઓ ને તો લોકોના સ્વભાવ બદલી ગયા. કાકાભાઈ એવું કહે છે કે અમારા બધાના પરિવારમાં સ્વભાવ બદલી ગયા. પછી ખબર પડી કે આ કૂતરાના પૈસા આવ્યા ને એમાં અમારા બધાના સ્વભાવ કૂતરા જેવા થઈ ગયા. મારે તમને ખાલી આ એમની હાસ્ય નહીં પણ આની પાછળનો મર્મ બહુ સારો છે. કે અનિતિનું અનાજ અનિતિનું ધન ઘરમાં આવે તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. અનેક લોકોને મારીને પણ આ દેવરાજ નામનો બ્રાહ્મણ બધાનું ધન પડાવી લેતો હતો. અને બીજાનું ધન પડાવી લો પછી તમારા ઘરમાં શાંતિ ન રહે. આ મહાભારતમાં તમે જુઓ તો 100 કૌરવો હતા. પાંડવોના ભાગનું પણ પોતે એ ભોગવી રહ્યા હતા. સંપત્તિ અઢળક હતી, શાંતિ જરાય નહોતી. આ દુનિયામાં સંપત્તિ કેટલી છે બહુ અગત્ય નથી, તમારા ઘરમાં શાંતિ કેટલી છે મહત્વનું છે. સંપત્તિ જો સુખ આપતી હોત તો દુનિયામાં કેટલા બધા આપણે એવા અનહદ દાખલાઓ જોયા છે કે જ્યાં સંપત્તિ બહુ હતી પણ સુખ ન જોયું કોઈ દિવસ. આપણે ક્યારેક તો આપણે આપણા પાડોશીમાં જોતા હોઈએ, ક્યારેક આપણે આપણા પરિવારમાં કોઈને જોતા હોઈએ, ભાઈ ફલાણા ભાઈ પૈસા ટકે બહુ સુખ છે પણ બીજું કઈ સુખ નથી. કાંઈ કેવલ સંપત્તિ માણસને સુખ નથી આપતી. આ દુનિયામાં સુખી કરવાનું સૌથી મોટું કોઈ સાધન હોય તો માણસનો સ્વભાવ છે. એને પોતાનો સ્વભાવ સુખ આપે છે. અને આ દુનિયામાં જેને કોઈને પોતાનો સ્વભાવ દુઃખ આપે ને એને દુનિયામાં ગમે તેમ કરો તો એને તમે સુખી ન કરી શકો. જેને પોતાના સ્વભાવથી જ દુઃખી થવું છે, જેને પોતાની જાતે જ હેરાન થવું છે, એને તમે ક્યારેય પણ સુખી ન કરી શકો. કોઈ વસ્તુનો અભાવ હોય કે કોઈ વસ્તુનો પ્રભાવ હોય, એ કદાચ અભાવ અને પ્રભાવને તમે એને કેન પ્રકારે દૂર કરી શકો, પણ જેને સ્વભાવનો જ પ્રભાવ પડ્યો હોય એને તમે સુખી જ ન કરી શકો. વાતમાં જેને પોતાના સ્વભાવથી દુઃખિત થવાનું આવડ્યું છે એ સુખી ક્યાં થાય? તો બધા લોકોને મારીને પણ, કોઈની સાથે છેતરપિંડી કરીને પણ એ માણસ સંપત્તિ પડાવી લેતો. સંપત્તિ પડાવીને પોતે એશ અને આરામ કરતો. એક વખતના સમયે આ દેવરાજ નામનો બ્રાહ્મણ એક તળાવમાં નાહવા માટે ગયો. અને ત્યાં આગળ એક શોભાવતી નામની એક ગણિકા સ્ત્રી હતી. એને જોઈને આ માણસ અત્યંત એમાં મોહિત થયો. પોતાનું મન એમાં લાગી ગયું. એની સાથે વાર્તાલાપ કરવાનો પ્રારંભ કર્યો. એને વાતોનો પ્રારંભ થયો અને આ સંસારમાં વાર્તાલાપથી જ પ્રીતની વૃદ્ધિ થતી જાય. આંખ મળી પછી વાતો ચાલુ થઈ. વાતો થયા પછી એના મન મળ્યા અને પછી એમાં જ રત રહેવા લાગ્યો. થોડો સમય વ્યતીત થયો અને બંને જણાએ નક્કી કર્યું કે આપણે બે જણા લગ્ન કરી લઈએ, એકબીજાને પતિ પત્ની તરીકે સ્વીકારી લઈએ. આમ કરતા કરતા બંને જણા ખૂબ વિહાર કરતા રહ્યા. ખૂબ વિહાર કર્યો, લાંબા સમય સુધી વિહાર કર્યો. મા બાપના રોકવા છતાં પણ આ રોકાયા નહીં. પાપ કરવામાં પોતાના માતા પિતાની વાતને પણ માનતો નથી, એને પણ તરછોડી રહ્યો છે. કારણ કે જ્યારે પોતે પાપ કરતો હતો ત્યારે એને એમ જ થતું હતું કે મારું ક્યાં કશું બગડી રહ્યું છે, મને ક્યાં કોઈ કઈ વસ્તુ હેરાન કરી રહ્યું છે, હું તો સુખી જ છું. કોઈની વાત નહોતો માનતો. આ દુનિયામાં હજી ઘણા આવા લોકો છે
કે પાપ કરવામાં પાછું વાળવું ન જોવે. કદાચ પાપ કરવાના સમયે એને આજે પાપ કરતો હોય અને એને થોડા સમયમાં પણ કંઈ દુઃખ ન પડે તો એ પોતાની જાતને એવું વિચારતો હોય કે આ મેં કોઈનું કાંઈ કરી નાખ્યું ખરાબ, મારું હું બગડી ગયું. પણ આવું જે કામ કરી રહ્યા છે ને, એક વાત યાદ રાખવી કે જ્યાં સુધી તમારા ગત જન્મનું પુણ્ય પ્રબળ છે ત્યાં સુધી આ જન્મનું પાપ તમને દુઃખ નહીં આપી શકે. પણ જ્યારે તમારું પુણ્ય ક્ષીણ થશે ત્યારે આ જન્મનું પાપ તમને હેરાન કર્યા વગર છોડશે પણ નહીં કોઈ દિવસ. તમને કદાચ આજે દુઃખ નહીં થાય, પણ આજ નહીં તો કાલે તમને હેરાનગતિ તો થવાની એ વાત બાકી છે. પાપ કરવામાં માણસ પોતાના મા બાપની વાત નતો માનતો. શિવ મહાપુરાણમાં લખ્યું છે કે એક વખતનો એવો સમય આવ્યો કે પાપ કરવામાં પોતાના મા બાપ જ્યારે અવરોધ બની રહ્યા હતા, એને રોકી રહ્યા હતા, એનું સારું ઈચ્છી રહ્યા હતા, પણ પોતાને એમ થયું કે આ મારું બધું ખોટું કરી રહ્યા છે, એટલે માણસે આવેશમાં આવીને પોતાના સગા મા બાપને મારી નાખ્યા. જેના ઉપર વાસના એટલી બધી હાવી થઈ ગઈ, કામના એટલી બધી પ્રબળ થઈ ગઈ, અને આ દુનિયામાં જેને વાસનાઓ અતિશય હાવી થઈ જાય એ માણસને પછી કોઈનો ડર ન રહે, કોઈની એને શરમ ના આવે. કામાતુરાણમ ન ભયમ ન લજ્જા. આ સંસારમાં જે કામાતુર બને એને કોઈનો ભય પણ ન દેખાય, એને ક્યારેય કોઈની લજ્જા પણ ના આવે, એને શરમ પણ ના આવે. સગા મા બાપને મારી નાખ્યા. બાપનું જેટલું કાંઈ ધન હતું બધું જ ગણિકાને આપી દીધું. ગણિકાનું જૂઠું ખાવા લાગ્યો. શાસ્ત્રો એમ કહે છે કે આ સંસારમાં કોઈનું જૂઠું ખાવું હોય તો પેલા જેનું જૂઠું હોય એને પૂછવું જોઈએ, એની આજ્ઞા લેવી જોઈએ. તમે ભાગવતમાં કથા સાંભળી હશે, દેવર્ષિ નારદના પૂર્વ જન્મમાં એમણે સંતોની સેવા કરી. સંતોનો એ પ્રસાદનો પડિયો લઈને જ્યારે જાય છે, એ સંતોની પત્રાવાળી લઈને જ્યારે મૂકવા જાય છે હેઠવાડમાં, ત્યારે એમાં એક સંતની પત્રાવાળીમાં થોડી પ્રસાદ હતી, એટલે થયું કે લાવ આ હું ખાઈ લઉં, આ તો સંતનો પ્રસાદ કહેવાય. પણ પછી વિચાર આવ્યો કે કોઈનું જૂઠું ખાવું એ તો પાપ છે, એને પૂછવું જોઈએ. આવું તો કેટલી બધી આપણી શાસ્ત્રોમાં બતાવ્યું છે. કોઈનું જૂઠું ખાવું એ પણ પાપ છે. કોઈના નાયેલા પાણીથી વળી પાછું તમારે કોગળા કરવા એ પણ પાપ છે. દેવર્ષિ નારદે સંતોને પૂછેલું કે બાપજી હું આ પ્રસાદ લઉં. સંતોએ હા પાડી, પછી એને પ્રસાદ લીધો. અહીંયા ગણિકાના એ જૂઠા અન્નને આ માણસ ખાવા લાગ્યો, એ પાપને ખાઈ રહ્યો છે. ગીતાજીમાં ભગવાન એમ કહે છે કે જે માણસ કોઈનું જૂઠું ખાય એ તામસ પ્રકારના ગુણોને પ્રાપ્ત કરે છે. પૂછ્યા વગર ખાવું એ તામસ પ્રકારના ગુણોને પ્રાપ્ત કરવા જેવી વાત છે. સમય ઘણો વ્યતીત થઈ ગયો. એક વખતના સમયે આ દેવરાજ બ્રાહ્મણ ભટકતો, કારણ કે સંપત્તિ હોય ત્યાં સુધી થાય. પછી જે માણસને ખાલી કોઈનું પડાવીને જ ખાતા આવડતું હોય એનો એક સમય તો એવો જ આવે કે જેને ભટકવાનો જ વારો આવે. પછી ન કમાઈ શકે, ન કોઈનું ધન ચોરી શકે, આવી અવસ્થા આવી ગઈ. જે ગણિકા માટે પોતાના મા બાપને મારી નાખ્યા, તે ગણિકાને આપેલું ધન એ ગણિકા લઈને જતી રહી. કુલટા સ્ત્રીનો સંગ થાય એટલે માણસ દુઃખી થયા વગર ન રહે. 4 વ્યક્તિઓનો સંગ, રામચરિતમાનસ કહે છે 4 વ્યક્તિઓનો સંગ તમને થાય એટલે તમને હંમેશા દુઃખી જ કરે. એક મૂર્ખ સેવક જો મૂર્ખ મળે તમે હેરાન થયા કરો. કામ ચીંધો કાંઈક અને કરે કાંઈક, પછી આપણને થાય કાની કરતા મેં કરી લીધો તો સારું હતું. તો પેલું મૂર્ખ સેવક મળે તો માણસ હેરાન થાય. રાજા કંજૂસ મળે તો પ્રજા હેરાન થાય. ગુરુજી,
રાજાનો અર્થ એટલે કાંઈ આપણા ગામનો રાજા, આપણા નગરનો રાજાની વાત નથી. ઘરમાં જે માણસ મૂળ વ્યવહાર કરી રહ્યો છે એ માણસ કંજૂસ હોય એટલે આખો પરિવાર હેરાન થયા કરે. ન પોતે વાપરે ન બીજાને સારું પહેરવા દે. રાજા કંજૂસ મળે તો એ શૂળની જેમ તમને વાયગા કરે. ત્રીજું, ઉલટા સ્ત્રી મળે તો એ તમને શૂળની જેમ કાયમના માટે વાયગા કરે. અને એક કપટી મિત્ર મળે તો એ તમને કાયમ વાયગા કરે માણસ. આ 4 વ્યક્તિઓ રામચરિત માનસમાં બતાવ્યા છે એવા છે કે જે તમને હેરાન કર્યા કરે. પગમાં કાંટો વાગ્યો હોય, જ્યાં સુધી કાંટો કાઢી ન નાખો ત્યાં તમને શાંતિ ન લેવા દે. એમ મૂર્ખ સેવક, કંજૂસ રાજા, ઉલટા સ્ત્રી અને કપટી મિત્ર, આ 4 વ્યક્તિ એવા છે કે તમને કાંટાની જેવા છે. એ નીકળી ન જાય ત્યાં સુધી શાંતિ ન થાય. તો ઉલટા સ્ત્રીનો જેને સંગ કર્યો તે માણસ અંતે દુઃખી થયો, ભટકવાનો આવ્યો વારો, દર ભટકી રહ્યો તો એમાં ભટકતા ભટકતા એક વખતના સમયે માણસ અનાયાસે શિવાલયમાં આવ્યો. હશે કોઈ ગત જન્મના પુણ્ય કે માણસ શિવાલયમાં આવ્યો? શિવ મંદિરમાં ગયો. આપણે શિવ મંદિરમાં જઈએ તો આપણને શું પ્રાપ્ત થાય? શિવ મંદિરમાંથી એક વાત તો જોવા જેવી છે કે સ્વભાવ સારા કરી નાખો તો ગમે તેવા હોય તો બધા હારે રહી શકાય. ભગવાન ગણપતિનું વાહન શું છે? ગણપતિનું વાહન ઉંદર. હવે એ ઉંદર સાપનો ખોરાક છે, સર્પ એને ખાઈ જાય. તો ભગવાન મહાદેવના ગળામાં સાપ રહે છે તો એ ગણપતિનું ઉંદરે રહે ને હારે સર્પે રહે. કાર્તિકે ભગવાનનું વાહન છે મોર, એનું ભોજન છે સર્પ, છતાં હારે રહે છે. ભગવાન મહાદેવનું વાહન છે નંદી અને માં ભવાનીનું વાહન છે સિંહ, તો હારે રહે છે. બધાના વિપરીત સ્વભાવ છે છતાં પણ સાથે રહી શકાય જો પરિવારમાં એકતા હોય. આ આપણને બધાને આ પ્રસંગો બતાવે, આ શિવ મહાપુરાણના, આ શિવાલયના આ પ્રસંગો. તો અનાયાસે માણસ શિવાલયમાં ગયો અને શિવાલયમાં ગયો. જ્વર બહુ હતો, તાવ બહુ હતો, પડ્યો છે માણસ. ઠંડી લાગી રહી છે, ભૂખથી વ્યાકુળ થયેલો છે, એટલો બધો તાવ ચડ્યો છે કે માણસમાં હાલવાની શક્તિ નથી. ખૂણામાં પડ્યો છે અને ત્યાં આગળ એક બીજા બ્રાહ્મણ શિવ મંદિરમાં આવી અને ઘણા બધા લોકોને બેસાડીને ભગવાન મહાદેવની કથા સંભળાવે છે. ભગવાન મહાદેવનું એ દિવ્ય ચરિત્ર જ્યારે સંભળાવી રહ્યા હતા, તાવના લીધે ત્યાં રહેતો એ બ્રાહ્મણ જે ખૂણામાં પડ્યો હતો એ અનાયાસે ભગવાનની કથા સાંભળી રહ્યો છે. એને શ્રદ્ધા નથી, એને કોઈ ભાવે નથી હું કથા સાંભળું. અને કથા પણ માણસ શ્રદ્ધા વગર સાંભળે, પૂજા પણ માણસ શ્રદ્ધા વગર કરે તો કોઈ દિવસ એ ફળીભૂત થાય નહીં. શ્રદ્ધા વગરનું કર્મ તમને ફળ ના આપી શકે. શ્રીમદ ભાગવતમાં આપણે કથા સાંભળી છે, દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો પણ છતાં એ માણસને ફળ વિપરીત મળ્યું. કેમ? તો કહે છે યજ્ઞમાં એને શ્રદ્ધા નહોતી. શિવ મહિમ્નના 21મા શ્લોકમાં ભગવાનની કથા જે સાંભળે એનું કલ્યાણ થાય એનો પ્રત્યક્ષ ઉદાહરણ અહીંયા દેવરાજ નામનો બ્રાહ્મણ છે કે જેમણે જ્વરને લઈ અને મંદિરમાં પડેલો હતો છતાં પણ એના કાનમાં ભગવાનની કથા ગઈ અને એ માણસ આમ તાવમાં ને તાવમાં પીડાતા 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 1 મહિનાના અંતે માણસ મૃત્યુ પામ્યો, મરી ગયો. યમના દૂતો એના આ પાપાચારને લઈ
અને લઈ ગયા યમપુરીમાં. જ્યારે યમપુરીમાં લઈ જાય છે ત્યારે ભગવાન મહાદેવના દૂતો આવી, ભગવાન મહાદેવના ગણો આવી અને યમના દૂતોને મારીને એ બ્રાહ્મણને છોડાવી વિમાનમાં બેસાડી અને કૈલાસમાં લઈ જવા તૈયાર થયા. એટલામાં ત્યાં આગળ યમપુરીમાં બહુ બધો કોલાહલ થયો. એટલે યમરાજ ધર્મરાજ બહાર આવ્યા. આવીને જુએ ત્યાં શિવ દૂતો હતા. પોતાના દૂતોને મારે ખાયેલા જોયા, પણ સૌથી પહેલા કશું જ જાણ્યા પહેલા એમણે શિવ દૂતોનું સન્માન કર્યું. એ બધાનું સન્માન કરી એનું પૂજન કર્યું અને પછી એની પાસે ક્ષમા યાચના કરી અને કહ્યું કે શું થયું આ બધું? તો કહે છે કે જેણે શિવાલયની અંદર રહીને શિવ કથા સાંભળી એ માણસને તમારા દૂતો અહીંયા લઈ આવ્યા, એટલે અમને ભગવાન મહાદેવની આજ્ઞા થઈ એટલે અમે આવ્યા છીએ. તમે વિચાર કરો, જે માણસે પાપાચાર કર્મમાં પાછું વાળું જોયું નહીં, અનાયાસે પોતાની આવશ્યક પ્રમાણે મંદિરમાં રહેવા માટે ગયો, ક્યાંય જગ્યા મળી નહીં એટલે મંદિરમાં રહેવા ગયો, ત્યાં આગળ તાવના લીધે હેરાન થઈને પડેલો એ દેવરાજ ભગવાન મહાદેવની અનાયાસે કથા સાંભળે અને તોય ભગવાન મહાદેવના દૂતો આવી અને યમરાજા પાસેથી એને છોડાવે, તો તમે આટલી ભાવ સાથે ભગવાન મહાદેવની આ પુરુષોત્તમ માસમાં કથા સાંભળો છો, આપણું કેમ કલ્યાણ ન થયા સંસારમાં? આપણા માટે આ કથાનો મંડપ નથી, આ અત્યારે કથા મંડપને બદલે આપણા માટે શિવાલય છે. મેં ગઈકાલે પણ કહ્યું હતું કે ભાગવતની કથાની વ્યાસપીઠે જાઓ ત્યારે કંઈક તરંગો અલગ હતા. ગઈકાલે જ્યારે હું વ્યાસપીઠે આવ્યો ત્યારે શિવ કથાની આ તરંગો કંઈક મને અલગ સ્પંદનો આપી રહ્યા છે. આ દેવરાજ નામના બ્રાહ્મણની કથા મારે તમને એટલા માટે કહેવી હતી કે પાપ કરવામાં પાછું વાળું ન જોવે અને અનાયાસે કથા સાંભળી લે તો કેટલો મોટો એનો ઉદ્ધાર થઈ જાય છે. એટલે તો એક ચોર એના છોકરાને કહેતો હતો, એક ચોર એના છોકરાને કહેતો, દીકરા તું બધું કરજે પણ કોઈ દી કથા સાંભળતો નહીં. તો કે બાપુજી તમે કથા સાંભળવાની કેમ ના પાડો છો? તો કહે છે કથા સાંભળવાથી માણસનું જીવન બદલાઈ જાય છે. અને બન્યું તું એવું. એ ચોર ના પાડતો તો એનો દીકરો બરાબર આમ ચોરી કરવા માટે આમ જતો હતો, એમાં બરાબર રસ્તામાં એક ગામની બહાર વાડીમાં એક કથા હાલતી હતી. છોકરો જતો હતો, બાપુજી કહ્યું તું કથા સાંભળતો ને એટલે બે કાનમાં હાથ નાખ્યા, કારણ કે નીકળવાનું તું કથા મંડપ પાસેથી, એટલે બે કાનમાં આંગળીઓ નાખી હતી, કથા નથી સાંભળવી. પણ જેવો કથા મંડપની નજીક આવ્યો ત્યાં પગમાં એક એને કાંટો વાગ્યો. હવે કોઈ પણ સંજોગોમાં એ કાંટો કાઢવો પડે એમ હતો, એટલે એક કાનમાં આંગળી આમ રાખી અને બીજા હાથથી એને કાંટો ખેંચો અને વળી પાછી આંગળી નાખી દીધી. કાંટો ખેંચીને આંગળી નાખે એટલી વારમાં ખાલી એટલું એના કાનમાં પડ્યું કે આ દુનિયાનું બધું જ કામ ભગવાન જોવે છે, દુનિયાનું બધું જ કાર્ય ભગવાન જોવે છે, આ એના કાનમાં પડ્યું. છોકરો વયો ગયો. એક વખતના સમયે બાપ દીકરો બે ચોરી કરવા ગયા. ઉનાળાની સિઝન આવી તો બાપ દીકરાએ નક્કી કર્યું, છોકરાને લીધો હારે હાલ આપણે જવું છે. ક્યાં? કેરી ઉતારવા. બાપ દીકરો એક ખેડૂતના ખેતરમાં ગયા અને આંબા ઉપર બાપ ચડે છે. છોકરાને કીધું નીચે ઉભો રહે, કોઈ આવતું દેખાય મને કહેજે. ભલે પિતાજી. જેવા એના બાપુજી આમ ઉપર ચડ્યા અને છોકરાએ કીધું બાપુજી જોવે છે. બાપુજી નીચે આવ્યા જલ્દી. છોકરાને લઈને જરા દુર્ગ્યા કોણ છે? ચારે બાજુ જોયું, કોઈ છે નહીં. કોઈક નીકળ્યું છે રસ્તામાં. વળી પાછા બાપુજી ઉપર ચડ્યા. આવું બે ત્રણ વખત થયું. જેવા આમ હજી કેરી તોડવા જાય ત્યાં છોકરો બોલે જોવે છે. બાપાએ નીચે આવીને બારડું પકડીને કીધું કે એલા કોણ જોવે છે મને? તો કે બાપુજી ભગવાન જોવે છે. ભગવાન બધું જોવે છે. આ તને કીધું કોને? તો કે કથામાંથી સાંભળ્યું તમે કે આ દુનિયાનું કોઈ પણ કાર્ય કરો ભગવાન બધું જોવે છે. આ ચોર અને એના દીકરાની કથા આપણને સંદેશો આપે છે કે કદાચ તમે ચાર દિવાલની વચ્ચે એકલા રહીને પણ કોઈનું ખરાબ કામ કરશો
તો એટલું યાદ રાખજો, ભગવાન જોવે છે આ દુનિયાના બધું જ કામ ભગવાન જોવે છે. આપણા મનનું પણ પરમાત્મા જોઈ રહ્યા છે. તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી. આપણા તન અને મનની બધી જ વાતો ભગવાન જાણે છે, કારણ કે પરમાત્મા અંતર્યામી છે, પ્રભુ અંતર્યામી છે. તો જે માણસે અનાયાસે કથા સાંભળી અને છતાં એ માણસને ભગવાનનું ધામ મળી જાય, તો આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે આપણને ઠાકોરજીની આવી કથા મળી છે. પાપીમાં પાપી માણસ પણ પુણ્યશાળી બને છે. સપ્તાહ યજ્ઞેન કલો પુનંતિતે. આ કથાને જે સાંભળે પુણ્યશાળી બને છે, પવિત્ર બની જાય છે. સોનું કોઈ ફરી પ્રાર્થના કરી, બાપજી આ દુનિયામાં ભગવાનની કથાથી કોણ તૃપ્ત થાય? કોણ તૃપ્ત થાય નો અર્થ અવળો ન લેશો. પૂજ્ય દાદાજી એવું કહેતા, ગુરુજી કૃષ્ણશંકર શાસ્ત્રી દાદાજી, એના પ્રવચનમાં મેં સાંભળ્યું છે કે આ સંસારનો શ્રેષ્ઠ વક્તા એ છે કે શ્રોતાઓની તરસ કોઈ દી छिपाવા જ ન દે, તૃપ્ત પણ કરે અને તરસો પણ રાખે. એ શ્રેષ્ઠ વક્તા છે. શિવજીની કથાથી માણસને મુક્તિ મળી ગઈ. શિવપુરાણમાં સંવાદમાં લખ્યું છે કે અમૃતનું પાન કરે એને મુક્તિ નથી પ્રાપ્ત થતી, પણ જે ભગવાન મહાદેવની કથાનું પાન કરે અને મુક્તિ પ્રત્યક્ષ સામે આવીને ઊભી રહી જાય છે. હું તારા માટે આવી છું અહીંયા. જે ભગવાનની કથાઓ સાંભળે છે, દીર્ઘજીવી બનવા માટે માણસ અમૃત પીવે અને દિવ્યજીવી બનવું હોય તો કથામૃત પીવે. કથાના પાનથી માણસ દિવ્યજીવી બની જાય છે, પોતાનું જીવન આખું ધન્ય થઈ જાય છે. કથા સુધા પાનમ પ્રત્યક્ષમ મુક્તિદાયકમ. જે કથાનું પાન કરે છે, હવે આપણને થાય કથા તો સાંભળવાની, એમાં પાન ક્યાંથી કરવાનું હોય? પણ આ ભગવાનની કથા આપણે કાન રૂપિયા વાડકીમાં રેડી અને આપણે હૃદયમાં ઉતારવાની છે, આપણે એને પીવાની છે. બાપજી આ કથાથી અમને આનંદ મળે છે. હજી આવી કોઈ કથા સંભળાવો ને, અમને બહુ આનંદ મળે છે. અમારે સાંભળવું છે, કંઈક સંભળાવો ને. સુતરામના મહાપુરાણી ફરી એકવાર આવી જ કથા, લોકોને શ્રદ્ધા ઉત્પન્ન થાય, લોકોને પ્રેમ ઉત્પન્ન થાય. એટલા માટે બીજી એક કથા સંભળાવે, સાંભળો. કે સમુદ્રના કિનારે એક બાષ્કલ નામનું એક નગર હતું, એક ગામ હતું. ધર્મથી વિમુખ એક માણસ ત્યાં રહી રહ્યો છે. કુટિલ વૃત્તિનો માણસ હતો. જ્યાં પણ બેસે ત્યાં ઘાતક શસ્ત્રોને સાથે રાખીને બેસે. એની બુદ્ધિ પશુ બુદ્ધિ જેવી હતી. એના કાન સતત ખરાબ વાતોને સાંભળવામાં લાગેલા હતા. એ બ્રાહ્મણ જ હતો. પુનઃ વાક્ય વાપર્યું. સ્વેચ્છાચારિણી, પાપાસક્ત, વ્યભિચારિણી, સદવ્યવહાર અને સદાચારથી સર્વથા શૂન્ય રહેવા વાળી, પોતાના મનમાં આવે એવું કામ કરનારી, પોતાને જે ઈચ્છાઓ થાય એવું કામ કર્યા કરે. પણ આ ગામની અંદર એક બિંદુક નામના બ્રાહ્મણ રહેતા હતા. જ્ઞાતિએ બ્રાહ્મણ હતા, કર્મથી અધમ હતા. અને એની પત્નીનું નામ હતું ચંચુલા. બહુ સુંદર સંવાદ છે. શ્રી મહાપુરાણના મહાત્મ્યનો અતિશય સુંદર સંવાદ છે, જેમાં આપણને પોતાના જીવન માટે પણ ઘણા સંદેશાઓ પ્રાપ્ત થાય એવી આ કથા છે. જેમાંથી આપણને આપણા જીવનમાં આપણે શું કરવું જોઈએ,
આપણે જ્યારે જ્યારે દુઃખી થઈએ છીએ ત્યારે આપણને યાદ આવવું જોઈએ કે આ દુઃખનું કારણ કોઈક મારું કર્મ એવું છે કે જે મને દુઃખ આપી રહ્યું છે.